સો ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ પાવર મોમ રૂટીન. મને ક્યારનું એક વસ્તુ યાદ આવે છે, સવારનો એક સીન યાદ આવે છે અને મને બહુ જ હસવું આવે છે એકલા. આજે મેં અને મારો સન સવારમાં વાત કરતા હતા. જે મારો મોટો સન છે નિશુ, એ બધી જ વસ્તુ ઓબ્ઝર્વ કરે છે. મને એવું લાગે છે કે યાર જે રીતે હિમાંશુ માને બધું વસ્તુમાં ઓબ્ઝર્વ કરે છે ને, એ રીતે નિશુ બી સ્ટાર્ટ કરી દીધું છે. ગઈકાલે રાત્રે હું ફ્રી હતી તો એક નેલ પેન્ટ હાથમાં આવી ગઈ. તો આ કલર મને, આ બ્લુ જે મને નથી ગમતો, બટ ટાઈમ પાસ માટે મેં કરી લીધો. અને નિશિવને પણ આવા બધા કલર્સ નથી ગમતા. સો એને ફ્રીઝ પર કંઈક નેલ પેન્ટ મૂકેલી જોઈ. તો એને સવારે ઊંઘમાંથી ઉઠીને બ્રશ કરતા પહેલાં એ વસ્તુ જોયું કે ત્યાં આવી ક્યાંથી. તો એનો પહેલો ક્વેશ્ચન હતો, મમ્મા આ શું છે? મેં કીધું નેલ પેન્ટ. તો એને પહેલાં મારા હાથમાં જોયું, આ કેમ કરી? મેં કીધું ટાઈમ પાસ. ક્યાંથી આવી? તો મેં કીધું તારે શું કામ છે જાણીને? મને કે ના ક્યાંથી આવી? પછી કે કોણ લાવ્યું? મને કે તું એ કેમ કરી? એટલા બધા ક્વેશ્ચન્સ હતા સવારમાં આજે એના કે મને હજી પણ હસવું આવે છે કે નિશિવ મને બ્રશ કર્યા વગર ઊંઘમાં હતો, ફ્રેશ બી નહોતો, તેમ છતાં બી મને સવારમાં 5-6 ક્વેશ્ચન એવા કરી નાખ્યા કે મને આજે સવારમાં મોડું કરતું હતું ને તો મને ચીડાવવાનું બી મન નહીં થયું જરાય. અને મને છેલ્લા એવું પણ કહીને ગયો કે આ નેલ પેન્ટ કાઢી નાખજે, નથી સારી લાગતી, તારા પર નથી સારી લાગતી, કે પેલી ગ્લિટર વાળી હોય છે ને એ જ કરજે. સો લાઈફમાં એટલા બધા ચેન્જીસ આવી રહ્યા છે કે કિડ્સ મોટા થઈ રહ્યા છે, આ પણ ધીરે ધીરે મોટો થવા માંડ્યો છે. એ ભાઈના બી બધા નાટકો વધી ગયા છે, મમ્માને આ જોઈશે તે જોઈશે. સો બોયઝ મોમ મસ્ત લાઈફ છે. જનરલી બધાને એવું હોય છે કે ગર્લ આવશે તો ગર્લ આપણને આવું કરશે, આવું કહેશે, તેવું કહેશે, કે લાઈક મમ્મા આવું કર, તેવું કર, આવા કપડાં પહેર, તેવા કપડાં પહેર, સ્ટાઇલિશ બન. બટ ના, એકચ્યુઅલી એવું નથી. મારા બંને બોયઝ મને બધી વસ્તુમાં કમેન્ટ કરે છે, લાઈક મમ્મા તું આજે બહુ સારી લાગે છે, આજે પતલી લાગે છે. પછી નિશિવ તો ક્યારેક ફ્લાવર્સ લઈને આવે છે સ્કૂલમાંથી, કેમ્પસમાંથી લઈ આવે છે, બેગમાં મૂકે છે અને મને આપે છે, મમ્મા ધીસ ઇઝ ફોર યુ. પછી ક્યારેક મને પૂછે છે આજે લિપસ્ટિક નથી કરી. પછી કપડાં માટે કમેન્ટ કરે છે કે આજે કેમ આવું પહેર્યું છે. સો એવું નથી કે ગર્લ્સ મોમ હોય ત્યારે જ બધી વસ્તુ માઇન્ડમાં ચાલતી હોય કે લાઈક મારી ગર્લને આ ગમશે, તે ગમશે. મને બોયઝ મોમ છું તો પણ મને આ બધું માઇન્ડમાં ચાલતું હોય છે કે નિશિવને શું ગમશે. સો મને બહુ જ ગમે છે એમ કે મારા કિડ્સ મારા પર કમેન્ટ કરે છે. અને હવે આને પણ સમજ પડવા માંડી છે કે મમ્મીને હવે નેક્સ્ટ શું કરવાનું છે. લાઈક નાઈને ક્રીમ લઈને બેસું તો એ મને કાઢીને આપે છે હાથમાં કે લે મમ્મા લગાવી દે. પછી કોમ્બ આપે છે, બધી જ વસ્તુ. અને મને બહુ જ મજા આવે છે. સે હાય, સે હાય, હાય કરો. મૂડમાં નથી. સો બાય, હું જઉં છું અત્યારે જીમમાં, મળીએ પછી. રોજની આ એક એવી જગ્યા છે ને જ્યાં ઊભું જ રહેવું પડે સિગ્નલમાં, અને જે મને જરાય નથી ગમતું. એરપોર્ટ સર્કલ એવરી ડે 1 મિનિટ તો ઊભું જ રહેવું પડે. સો જીમમાં પહોંચી ગઈ છું અને આજે બહુ જ એક્સાઇટમેન્ટ છે બિકોઝ આજે બેક ડે છે. એને આવતામાં આજે સરે તો ડેડલિફ્ટ કરવાનું સોંપી દીધું છે. હા, મને લાસ્ટમાં કરવાનો બહુ કંટાળો આવે છે, સો સ્ટાર્ટિંગમાં જ કરી લઈએ છે ડેડલિફ્ટ. અને એમાં આજે મેં હેવી વર્કઆઉટ ચાલુ કર્યું છે. આજે મેં 40 kgથી ડેડલિફ્ટ સ્ટાર્ટ કર્યું છે. હવે ધીરે ધીરે ગ્રીપ વધારીને 100 સુધી પહોંચવાનું છે, કરી લઈશ. બહુ મજા આવે છે જીમમાં આજે મને. સો ગાઈઝ, જીમ પતી ગઈ છે. હું ને હિમાંશુ હવે જઈ રહ્યા છે લેબ પર. ફરી આ જગ્યાએ ગઈ છે જ્યાં બહુ ટ્રાફિક હોય છે. બસ લેબ પરથી નીકળી ગયા છે સાવલી માટે, ફ્રિશાને સ્કૂલથી પિક કરીને. એકચ્યુઅલી સાવલીમાં અમારી લેબ છે તો ત્યાં જે હિસાબ માટે નીકળી ગયા છે. બરોડામાં ભાઈ એટલા બધા ચેન્જીસ આવી ગયા છે. રોડના કામ તો દરેક જગ્યાએ ચાલુ જ છે, ખાડા ખોદવાના પત્તા જ નથી. આ બધું નવું ખુલી ગયું છે જે આજે મને જોવાની વધારે મજા આવે છે બિકોઝ સાવલી રોડ પર મારે બહુ જ ઓછું આવવાનું થાય છે. એન્ડ આ ટાઈમ પર મારા હસબન્ડનો ફોન ચાલી રહ્યો છે. સો ગાઈઝ, અત્યારે વાગ્યા છે બપોરના 1 એન્ડ હું હિમાંશુ
ડૉક્ટર નીલોફર એન્ડ વિશાન, અમે 4 જણ જઈ રહ્યા છે સાવલી કામથી. અમારી ત્યાં લેબ છે, સો થોડું કામ છે તો નીકળ્યા છે. સી પટેલ લેબ ઇન સાવલી.